श्री बाके बिहारी घनश्याम ने रोहे। बाके बिहारी घनश्याम ने रोहे। श्री गिरिराज धरण की जय। गोवर्धन नाथ की जय। द्वारिकाधीश की जय। ईश्वरं सर्वभूतानां यदेशो अर्जुन तिष्ठति। परीक्षित महाराज ने सुखदेव जी महाराज कथा संभळावे છે। મેં તને રામના જન્મથી લઈ અને રામના રાજ્યાભિષેક સુધીની કથા સંભળાવી। તો ભગવાન રામનો જન્મ, રાજ્યાભિષેક સુધીની કથા, અને હવે દસમો સ્કંદ એ ભગવાનનું હૃદય છે। આ હૃદય છે ભગવાન। અને ત્યારે પરીક્ષિત મહારાજ કહે છે કે સુખદેવજી મહારાજ, કથિતો વંશ વિસ્તારો ભવતામ સોમ સૂર્યયો રાજ્ઞામ ચો ભયમ વશ્યામ ચરિતમ પરમાદભૂતમ। હે મહારાજ, આ જેટલી કથા કરી ને બધી સંક્ષિપ્ત કથા કરી। કથિતો વંશ વિસ્તારો, હવે તો મને વિસ્તારથી કથા કહેજો। આપે મને સૂર્યવંશના રાજાઓની કથા કીધી, ચંદ્રવંશના રાજાઓની કથા કીધી, મેં સાંભળી, બધું થયું, પણ ચંદ્રવંશની અંદર ભગવાન પ્રગટ થયા એ કથા મને કયો। ભગવાન કૃષ્ણનો જન્મ કેમ થયો એ કહો। ભગવત કથા એ બહુ ઔષધિ છે। એના આપનારા સુખદેવજી એ નિવૃત્ત તૃષ્ણ વૈદ છે, જેને કાંઈ લેવું નથી। અમે તો બધા કથાકારો બધું લઈએ છીએ, પણ સુખદેવજી કથા કરે છે ને એ કાંઈ લેતા નથી। નિવૃત્ત તૃષ્ણ વૈદ છે, અને એની કથા સાંભળતા તૃપ્ત થાય। મને કહો મહારાજ, દાઉજી મહારાજ રોહિણીથી પ્રગટ થયા હતા એ કથા કયો। રાજાના પ્રશ્ન સાંભળી અને સુખદેવજી મહારાજ કહે છે, રાજન, આજે ચોથો દિવસ છે। આ ચોથા દિવસની કથામાં તે કાંઈ અન્ન કે જળ લીધું નથી। જો તને ભૂખ લાગી હોય તો એ રાજા થોડો ફલાહાર કરી લે। પરીક્ષિત મહારાજ ને સુખદેવજી કહે છે, રાજા થોડું કઈ ખાઈ લે, તારા શરીરને પુષ્ટતા મળશે, તૃપ્તિ થશે। અને સુખદેવજી ને પરીક્ષિત કહે છે, મહારાજ તમે કથા કહો છો ને એમાં જ અમને તૃપ્તિ થઈ જાય છે, મને હવે મારે કાંઈ જરૂર નથી। આ તો અમારા માટે છે, ચાય આવે, પાણી આવે, શરબત આવે, આ બધું આપણા માટે છે। બાકી પરીક્ષિત કથા સાંભળતા સાંભળતા કાંઈ ન લીધું। સુખદેવજી મહારાજે કાંઈ ન લીધું નથી। કથા વક્તાએ લીધું નથી, કથા શ્રોતાએ લીધું। પણ આપણી કથા તો આનંદની કથા છે, એ આનંદમાં બધું કરાય। કથિતો વંશ વિસ્તારો, મને વિસ્તારથી કથા કહો। રાજા ફલાહાર કરી લે, જલપાન કરી લે। રાજાએ કહ્યું, મહારાજ, જ્યાં અમૃત મળતું હોય ત્યાં લૌકિક ભૂખ ન લાગે, જલપાનની શું આશા કરવી? ફલાહારની ઈચ્છા કોણ કરે જ્યાં અમૃત મળે છે? મને કાંઈ લેવાની ઈચ્છા નથી, મારા પ્રભુની કથા કયો એ મારે સાંભળવી છે। સુખદેવજી મહારાજે કથામાં રાજાની આવી રીત જોઈ અને પરીક્ષિત મહારાજને ધન્યતા આપી। હે રાજન, તને ધન્ય છે, ધન્ય છે તારી બુદ્ધિને। રાજન, તમને ભગવાનની કથાની અંદર
નૈષ્ઠિક રતિ થઈ છે, તમને પ્રેમ થયો છે. પ્રભુની કથામાં જેને રતિ થાય, ભગવાનની કથામાં જેને પ્રેમ થાય, પછી કાંઈ ન જોઈએ. ભગવાનની કથા સુંદર રીતે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, જુઓ રાજા, આ પૃથ્વી ઉપર અનેક અસુરોનો ત્રાસ વધ્યો, દુષ્ટો પાપ કરવા લાગ્યા, પાપ વધ્યા, પાપનો ભાર વધ્યો, પૃથ્વીને શહેરોનો અને નગરોનો ભાર નથી લાગતો, પણ પૃથ્વીને પાપનો ભાર લાગે છે. માટે હે રાજન, આ પૃથ્વી ઉપર પાપ વધ્યું, અને પાપ વધે ને ત્યારે ભગવાન આવે છે. ખૂબ પાપ વધે ત્યારે ભગવાન આવે છે. કેવી રીતે આવે? કર્મણી એવા અધિકારસ્થી માં ફલેષુ કદાચ, કર્મ ફળ આપે. અને ભગવાન આવે છે સંભવામી યુગે 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 ભગવાન અવતરિત થયા કરે છે. ભગવાન તો આવે અને કેટલા આવ્યા, કંસ, શિશુપાલ, દંતવક્ત્ર, જરાસંઘ જેવા દુષ્ટ રાજાઓ થયા, અઘાસુર, બકાસુર, વ્યમાસુર, ભૌમાસુર, બધા આવ્યા. પાપના ભારથી ધરતી પીડાની અને ધરતી ગાયનું રૂપ લઈ ભગવાનના શરણે આવે, અને પછી ભગવાન આવે, ભગવાનનું અવતરણ. તો ભગવાન આ પૃથ્વી ઉપર પાપ વધ્યો એટલે દેવતાઓ આવ્યા ભગવાનના શરણે. ભગવાને કીધું કે જ્યારે સમય નિશ્ચિત થશે ત્યારે હું આવીશ. ગો રૂપ ધારણી એટલે ગાયનું રૂપ લઈને પૃથ્વી, દેવતાઓ બધા ક્ષીર સાગરની અંદર આવ્યા, જ્યાં ભગવાન નારાયણનો સદૈવ નિવાસ છે. કે નારાયણની પાસે આવી બધાએ સ્તુતિ કરી. પરમાત્મા પ્રસન્ન થયા. આકાશમાંથી આકાશવાણી થઈ, હું મારા અંશ સહિત યદુવંશની અંદર હું પ્રગટ થઈશ, પૃથ્વીના ભારને હરીશ, ભોપરાગનો સંહાર કરીશ. હું દેવકી અને વસુદેવને ત્યાં પ્રગટ થવાનો છું. તમે પણ પૃથ્વી ઉપર અવતારો. બ્રહ્માએ પૃથ્વીને અને દેવતાઓને આકાશવાણી કહી સંભળાવી. બધાને સાંત્વન મળ્યું અને બધા નિજ નિજ ધામની અંદર ગયા. મથુરામાં દેવક પુત્રી દેવકીના લગ્ન વસુદેવ સાથે થયા. બધી વિધિ પૂર્ણ થઈ, દાયજો અપાયો, અને પછી કન્યા વિદાયની વેળા આવી. કન્યા વિદાય થવાની તૈયારી છે. રથ તૈયાર થયો, વળાવ્યા તરીકે કંસ જાય છે. વસુદેવ અને દેવકી બેઠા છે. ઉગ્રસેનનો પુત્ર કંસ એને વળાવવા માટે જાય છે. પોતાના કાકાની દીકરી દેવકીને ઉપર એને બહુ પ્રેમ છે. જે કંસને પોતાની બેન ઉપર બહુ પ્રેમ છે, એના ભાણિયાના વધ એને કર્યા. કંસની પ્રશંસા કરવા લાગ્યા લોકો, અને રાજકુમાર હોવા છતાં અભિમાન નથી. સારથીપણું કરવા માટે કંસ તૈયાર થયો. ભગવાને વિચાર કર્યો કે આ સારથીપણું કરે કંસ, જેના દ્વારા હું પ્રગટ થવાનો છું, અને એનું સારથીપણું કંસ કરે, અને એનો સારથી કંસ હોય, આ ઉચિત નથી. એટલે આકાશવાણી થઈ. કંસના સારથીપણાથી હેઠે ઉતારવા માટે રથ ચાલ્યો, અને આકાશવાણીથી, હે કંસ, તું જે દેવકીને વસુદેવને વળાવવા માટે જાશો ને, એના 7મો 8મો ગર્ભ તારો કાળ છે. આકાશવાણીથી, હે દુષ્ટમતી, હે બુદ્ધ, તું જે બેન દેવકીને આટલો પ્રેમ કરે છે, એના 8મા ગર્ભથી તારું મૃત્યુ છે. આકાશવાણીના વચનો સાંભળ્યા કંસ ડરી ગયો, ખડગ ઉપાડ્યું. જે બેનને વળાવવા જતો હતો એ બેનની ઉપર ખડગ મારવા માટે તૈયાર થયો, અને વસુદેવે કીધું કે હે કંસ, આના 8મા ગર્ભથી તારું મૃત્યુ છે.
એ પહેલા તો તારું મૃત્યુ નથી. એને 8મો ગર્ભ આવે ત્યારે તું એને મારી નાખજે. દેવકી જીવતી રહેશે અને એનો 8મો ગર્ભ થાય તો ને એટલા માટે ખડગ ઉપાડ્યું. બેનને એમ થયું કે મારો ભાઈ મસ્કરી કરે છે અને આવું વાલ છે, પ્રેમ છે, મારી પર બહુ પ્રેમ છે ને એટલે ખડગ ઉપાડે છે. પણ હકીકતમાં તો આકાશવાણીના વચનો સાંભળ્યા ડરી ગયેલો કંસ ખડગ ઉપાડે છે. બેનની હત્યા કરીશ. કંસ જ્યાં ખડગ લઈને મારવા ગયો ત્યાં વસુદેવે કહ્યું, બાવડું પકડ્યું, બેનની હત્યા ન કરાય, દીકરીની હત્યા ન કરાય, ગૌ હત્યા ન કરાય, બ્રહ્મ હત્યા ન કરાય. સ્ત્રીની હત્યાનું તું પાપ લઈશ, તને ખબર નથી. પછી હમણાં આટલો પ્રેમ કરતો હતો હે કંસ, અને આ પ્રેમ ક્યાં ગયો? કંસે કહ્યું, વસુદેવ તમે સાંભળ્યું નહીં આકાશવાણીના વાક્યો? સાંભળ્યા તો મેં છે, પણ કાલે આના 8મા ગર્ભથી તકલીફ છે ને, માટે હું વચન આપું છું કે દેવકીને જેટલા સંતાનો થશે ને એ બધા હું તને આપી દઈશ. કંસને આ વાત ગમી. હું વચન આપું છું. અને કંસની બુદ્ધિમાં વાત ઉતરી ગઈ. વિચાર્યું કે હું સ્ત્રીના હત્યાનો પાપ લઉં એના કરતા આનો 8મો ગર્ભ આવે ત્યારે આપણે એને મારશું. એટલે કંસને વસુદેવના વચનમાં વિશ્વાસ આવ્યો. વચન નિભાવ્યું પણ ખરું. કેવી રીતે? કે જે કંસ વળાવવા જતો હતો એ કંસે દેવકીને અને વસુદેવને કારાગૃહમાં પૂર્યા, કેદખાનામાં પૂરી દીધા. પ્રભુ ભજન કરે છે, સંયમ છે. સમય વ્યતીત થયો, સંસાર વાટિકાનું પ્રથમ પુષ્પ અવતરિત થયું. પ્રથમ પુષ્પ અવતરિત થયું એટલે વચન પ્રમાણે વસુદેવજી એ બાળકને લઈને ગયા કંસ પાસે. કંસને આપવા ગયા. જનેતાની વેદનાની વાત શું કરવી? જેનું બાળક હજી નવજાત શિશુ છે એને લઈ અને જન્મતાની સાથે એ બાળકને મોતના મુખમાં આપી દીધું. દેવકી રડતા રહ્યા અને દેવકી પાસેથી બાળકને લઈ અને વસુદેવજી કંસ પાસે ગયા. કંસને કહ્યું કે લે આ બાળક. કંસે કહ્યું મારે તો આને 8મા બાળકનું કામ છે, પહેલા બાળકનું નહીં. આનો 8મો ગર્ભ હોય ઈ બાળક અવતરિત થાય અને ત્યારે હું એને મારીશ. એ પહેલા મારે નથી મારવા. એમ કરીને બાળક પાછું આપી દીધું. વસુદેવ જવા ગયા અને વસુદેવ બાળકને લઈને જાય છે. એ અરસામાં નારદજી આવે છે. નારદજી આવી અને કંસને કહ્યું, કંસ શું કર્યું તે? તો કે મેં બાળકને જવા દીધું. મારે તો 8મા ગર્ભનું કામ છે. 8મું બાળક આવે એનું કામ છે. એક ફૂલ બતાવી ગોળ ફેરવીને કીધું અને પાંખડી ગઈ તો પેલી આ થાય. તને 8મો ગર્ભ કીધો પણ કયો ખબર છે? છેલ્લેથી ગણતરી કરી છે કે પહેલેથી? નારદજીના કહેવાની વાત કંસની બુદ્ધિમાં ઉતરી ગઈ. કંસ પાછા વસુદેવજીને બોલાવે છે અને એ બાળકનો નાશ કરે છે. મારે એક પછી એક બાળકને મારવા લાગે છે. કંસને થયો હવે કાંઈ ખતરો નથી લેવો. જે બાળકને જીવતો રાખ્યો હતો એને મારી નાખ્યો. દેવકી પથ્થરની દિવાલમાં મસ્તક ભટકાવે છે, માથું પછાડી પછાડીને રડે છે. દેવકીના આમ 6 પુત્રો મૃત્યુ પામ્યા. 6 મૃત્યુ કંસના હાથે થયા. દેવકી અને વસુદેવ બહુ દુઃખી થાય છે. પ્રભુ ભજન કરે છે, પાપનો ઘડો ભરાય નહીં ત્યાં સુધી કંસ મરે નહીં. ઋષિ મુનિઓ પોતપોતાના આશ્રમમાં પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ હવે તો પધારો, હે હરિ હવે તો આવો. ભગવાને હવે તૈયારી કરી વિચાર્યું કે હવે વસુધા ઉપર જાઓ.
અને ભગવાન વસુધા ઉપર આવે છે. સૌને મારી રૂપ સુધા, વાક સુધા, લીલા સુધા એનું દાન કરું. ભગવાને શેષ નારાયણને બોલાવ્યા. શેષ નતમસ્તક થઈને ભગવાન ઉભા રહ્યા છે. આજ્ઞા કરો પ્રભુ. જુઓ શેષ, રામ અવતારમાં તમે મારા નાના ભાઈ લક્ષ્મણ થઈને આવ્યા હતા. હવે આ વખત તમારે મોટું થવાનું છે. ખૂબ સેવા કરી હતી. હવે મારા અગ્રજ બનો, મારીથી મોટા બનો. એમ કીધું ત્યાં તો શેષજી વિદાય થયા. ભગવાને પોતાની માયાને બોલાવી અને કહ્યું, તારી સહાય વિના હું કાંઈ નહીં કરી શકું, તારે પણ આવવું પડે. માયા કહે, પ્રભુ આજ્ઞા કરો. એક કામ કરો દેવી, તમે દેવકીજીના ઉદરમાં જે 7મો ગર્ભ છે એને શેષ નારાયણ એમાં બિરાજમાન છે. તમારી શક્તિ વડે ત્યાંથી એનું સંકર્ષણ કરો અને વસુદેવજીના દ્વિતીય પત્ની એટલે રોહિણી જે છે એમાં એનું સ્થાપન કરો. નંદ બાબાના ગોકુળમાં છે એના ઉદરમાં સ્થાપિત કરો. દાઉ રોહિણીના ગણાશે, પણ સાથે સાથે દેવકીનો 7મો ગર્ભ પણ ગણાશે. દેવકીના ગર્ભમાં પ્રથમ દાઉજી મહારાજ આવ્યા હતા. એનું સંકર્ષણ કરી અને રોહિણીજીમાં પધરાવ્યા. દેવકીનો 7મો ગર્ભ ગણાય. રોહિણીજીથી પ્રગટ થશે માથે માટે એનું એક નામ રોહિણી કહેવાશે. તું પોતે યશોદાની પુત્રી તરીકે આવજે. માયાને ભગવાને કીધું, તું યશોદાના ગર્ભમાં જા. દેવકીનો 8મો બાળક અવતરિત થશે. પ્રભુની આજ્ઞા લઈ માયાએ એ મુજબ કર્યું. શું કર્યું? પોતાની શક્તિ વડે દેવકીજીના ગર્ભમાંથી દાઉજીને ઉઠાવી એનું સંકર્ષણ કરી અને રોહિણીના ઉદરમાં પ્રસ્થાપિત કર્યા. રોહિણી ભગવાન દેવકીમાં અને માયા યશોદામાં આવ્યા. આમ ત્રણેય જગ્યાએ થઈ ગયું કમ્પ્લીટ. ગોકુળમાં વસુદેવના પત્ની રોહિણી એના ઉદરથી દાઉજી મહારાજનું પ્રાગટ્ય ભાદરવા સુદ છઠના દિવસે. દાઉજી મહારાજનું પ્રાગટ્ય ભાદરવા મહિનાની છઠના દિવસે થાય. કંસને સમાચાર મળ્યા કે દેવકીને 7મો ગર્ભ રહ્યો છે. ગર્ભનો પ્રસવ થઈ ગયો, કારણ કે માયાએ સંકર્ષણ કર્યું અને સંકર્ષણ કર્યું એટલે દેવકીનો ગર્ભ પ્રસવ થયો. પણ હકીકતમાં ગર્ભ પ્રસવ નથી. શરૂઆતમાં તો કંસ હેરાન થયો, કેમ આમ થયું. વિચાર કર્યો કે મેં 6 બાળકોને મારી નાખ્યા ને એટલે મારી બેન દેવકીને આ 7મો ગર્ભનો પ્રસવ થઈ ગયો. સારું થયું, મારે બાળક મારું મીઠું અને ગર્ભ પ્રસવ થઈ ગયો. હવે 8મો આવે એની રાહ જો. અને કંસ હવે એકદમ સાવધાન થઈ ગયો. કારાગૃહને ફરતે ચોકી પહેરો બનાવ્યો છે. વસુદેવ અને દેવકી કારાગૃહમાં ભગવાનનું ભજન કરે છે, સંકીર્તન કરે છે, સમય વીતે છે, પ્રભુને વિનવે છે, હે પ્રભુ જલ્દી આવો, હે હરિ જલ્દી આવો. આમ એક પછી એક માસ ધીમે 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 પૂર્ણ થાય છે અને ચોમાસાની ઋતુ શ્રાવણ મહિનો આવ્યો, શુક્લ પક્ષ પૂર્ણ થાય છે અને અષ્ટમીનો દિવસ નજીક આવવાની તૈયારીમાં છે. શ્રાવણ માસ એ પહેલા શું થાય? ચોમાસાની ઋતુ શરૂ હોય, વાદળા બધા બેવડા તેવડા વળી અને આ ધરતીને ભીંજવતા હોય. ચોમાસાની ઋતુમાં શ્રાવણમાં સરવડા આવે, થોડીક વાર વરસાદ આવે, થોડીક વાર બંધ થઈ જાય. આવું શ્રાવણ મહિનામાં થાય. અને મોરલા પોતાની ડોક ઊંચી કરી કરી અને મેઘરાજાને બોલાવતા હોય એમ ભગવાનને બોલાવે છે મોરલાઓ. પહેવું 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 કરી કરી અને ભગવાનને બોલાવે કે હે હરિ, હે ભગવાન, હવે આવો.
અને ભગવાન મોરલો બોલાવે અને ભગવાન ન આવે એવું બને. કારણ કે અષાઢી ગિરિવર જા મોરલા હો તો કંકર પેટ ભરા, અસાંજી ઋત આયે નવ બોલીએ તો હેડ્યા ફાટ મરા. જેથી અષાઢની ઋતુ હોય એમાં મોરલો બોલતો હોય અને એ મોરલો બોલે, પણ મોરલાને કોઈ સ્ત્રી જે પોતાના પતિના વિરહની રાહ જોતી હોય એમાં મોરલો બોલે અને વરસાદ આવે અને એને પાણો મારી અને એ સ્ત્રી આગો કરે, એ મોરલા હવે વયો જા, આગો જા. કેમ કે અષાઢી ગિરિવર જા મોરલા તું તો કંકર પેટ ભરા. હે કાકરાથી પેટ ભરવા વાળા, હે મોરલા તું બોલશો ને તો મને મારો પીયું સાંભળે છે. તું જ્યારે જ્યારે બોલ ને ત્યારે મને મારો પીયું સાંભળે છે, માટે તું આગો જા, અહીંયાથી વયો જા. પણ ત્યારે મોરલાએ કીધું અસાંજી ઋત આયે નવ બોલીએ તો હૈડા ફાટ મરા. અમારી ઋતુ હોય અને અમે ન બોલીએ તો અમારું હૈયું ફાટી જાય. તો આવો સુંદર મજાનો વરસાદ વરસે છે, મોરલા બોલે છે અને મોરલા ત્રણ ત્રણ કટકા કરી, ડોકના ત્રણ ત્રણ કટકા કરીને બોલે છે. શું બોલે છે? તવ દમક દમક દા દુર ડહુ ડમકત ગહેકત મોર મલ્હાર ગીરા. પીયુ પીયુ શબ્દ પુકારક ચાતક, પીયુ પીયુ કોકિલ કંઠ ગીરા. તવ ગરણ ગરણ નભ હોત કડાકા, ધણન ગિરિવર શિખર દળે. તવ રૂમ ઝુમ પર સત બરકા, ગરણ ગરણ ઘનઘોર ગજે. સુંદર વરસાદ વરસે છે. દેડકાઓ બોલે છે અને દેડકા બોલે ક્યારે? એટલા દેડકાનો અવાજ થતો હોય અને એ અવાજ થતો હોય એમાં કોયલને પૂછ્યું કોઈ કે, એ કોયલ હવે તું કેમ ટહુકતી નથી, હવે તું કેમ બોલતી નથી? તો કે આ ચોમાસાની ઋતુ થાય ને એ પેલા કોયલનો અવાજ બહુ આવતો હોય. સવારનો પહોર હોય ને એમાં તમે 5-6 વાગ્યાના સમય હોય, એ સમયમાં કોયલ બહુ ટહુકારા કરતી હોય અને બહુ ટહુકારા કરતી હોય પછી કોયલ શાંત થઈ જાય. એ શાંત થઈ જાય પછી કોકે કોયલને પૂછ્યું, કોયલ તું કેમ નથી બોલતી? તો કે હવે નકરા દેડકા બોલે છે ને એટલે નથી બોલતી. કારણ કે ચોમાસાની ઋતુ હોય અને તમે નદી કાંઠેથી નીકળો ને તો નકરા દેડકા છે ને ડ્રાવ 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 કરતા હોય, એનો અવાજ થાય. એમાં કોયલનો કોણ અવાજ સાંભળે? આવું છે. તો તવ દમક દમક દાદુર, દાદુર એટલે દેડકા. અબ વનરા બોલે દાદુરા, હમરી સુને કોણ? દેડકા બોલે છે. પીહુ 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 કરીને મોર બોલે છે. નભની અંદર કડાકા ને ભડાકા થાય છે. વરસાદ ધીમો 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 ચાલે છે. એમાં શ્રાવણ મહિનાના સરવડા ચાલુ થયા. કૃષ્ણ પક્ષની એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ ને આઠમ. કથા તો આમ ભોગી જાય, આ તો ગરમી થાય છે. અષ્ટમીની તિથિ આવી, શ્રાવણ વદ આઠમ. સવારનો પહોર વરસાદ વરસે છે, આખો દિવસ ઝરમર ઝરમર વરસાદ વરસે છે અને સાયમનો સમય થઈ ગયો અને હવે રાત્રિના 12 વાગે એની રાહ છે. અને આપણે જો કૃષ્ણ જન્મ જો આ લાઈટ આવી જાય તો ઠીક છે, નહીં તો રાતે 12 વાગે બધાયનું જમવાનું અહીંયા અને એ મારા તરફથી રાતે 12 વાગે કરીએ તો આઠમનો દિવસ છે, અષ્ટમી તિથિ છે, સાંજનો સમય છે, સંધ્યાકાળ પૂર્ણ થયો અને સંધ્યાકાળ પૂર્ણ થયો
અને સૌ ભોજન કરી અને સૂતા છે. મથુરાની નગરીમાં નિંદ્રા દેવીના ખોળે માથું મૂકી અને સૌ કોઈ સૂતા છે. બધાને સુંદર મજાની નીંદર આવે છે. કારાગૃહમાં વસુદેવ અને દેવકી જાગે છે અને સંકીર્તન કરે છે. તો ભગવાનને વિનંતી કરીએ, હે ભગવાન, સંકીર્તન કરીએ અને તમે પધારો. ભગવાન નારાયણના નામનું સંકીર્તન. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. કૃષ્ણ ભગવાનને હમણાં નહીં, એનો વારો આવે તે અહીંયા બોલે. અમે કઈ તઈ ત્યારે તો અષ્ટમીના દિવસે 12 વાગે આવી ગયો તો, પણ અહીં તો અમે કઈ થઈ તમારે હવે. ભગવાન ઉપર એટલો અધિકાર ન હોય, રોજ એની કથા ગઈ છે. ઘણા લોકો એમ કે આ ગણપતિને તમે આમ આમ, પણ રોજ ગણપતિને હારે અમારો પનારો છે. તો ગણપતિ ક્યારેક અમારું કયું ન કરે? રોજ માતાજીના ગુણગાન ગાઈ, રોજ નારાયણનું પૂજા અર્ચના કરી, તો કોક દી અમારે અમારું એને માનવું છે. એટલે કૃષ્ણને વિનંતી કે અમે કઈ થી આવે. તો આ ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મને ભગવાન ભાવથી કથા કરવી છે. તો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો મંત્ર જાપ થાય તો ભગવાન આવે ને. એટલે હું ધૂન બોલાવતો તો, આવી ધૂન એક મહારાજ બોલાવતા હતા. શું બોલાવતા હતા? ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. કેવી રીતે? આમ જોઈને મહારાજ જોતા હતા કે પરેશભાઈ ઉભા થયા અને ભાગવતજી ઉપર ફોની નોટ ધરી. મહારાજ નું ધ્યાન ગયું ક્યાં? આયા નો ધરી, ક્યાં? સામે ધરી. એટલે મહારાજે જોયું કે બોલાવી ધૂન વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સુંદર મજાનો અષ્ટમીનો દિવસ, રાત્રિનો સમય, બધા સુતા છે અને સુતા છે. એમાં 11 વાગ્યાનો સમય થઈ ગયો છે. ધીમે 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 ઘડિયાળ એનું કામ કરે છે અને 12 વાગ્યાનો સમય થવાની તૈયારીમાં છે. સતત સંકીર્તન ચાલુ છે. સમય થયો છે મધ્યરાત્રિનો. પ્રભુ પ્રગટ હોવાનું શરૂ થાય એ પહેલા આકાશના ગ્રહો હતા એ બધા ગ્રહો અનુકૂળ થઈ ગયા. ભગવાનની કુંડળીને અનુરૂપ ભગવાન થયા. આકાશનું રંગમંડળ પંચાંગ જે હતું, ભગવાન રાત્રિના 12 ના સમયે પ્રગટ થાય અને એનું નક્ષત્ર જે જોતું હોય એ નક્ષત્ર આવી ગયું. પંચાંગ અનુકૂળ થઈ ગયું. ઉચ્ચમાં થયા. જે ગ્રહોની જ્યાં જ્યાં જરૂર હતી એ ગ્રહો નવમંડળમાંથી ભગવાનની કુંડળીમાં આવી ગયા. સરસ મજાની કુંડળી બને અને પ્રભુ પ્રાગટ્યનો સમય થયો. હવે પ્રભુ પ્રાગટ્યનો સમય ઘણા લોકો આમાં વિચ્છેદ કરે. ક્યારે ભગવાનનો જન્મ થાય, ભગવાનનો જન્મ થાય ને
એમ આપણે પણ ક્યારેક આવો અનુકૂળતા વાળો સમય લઈએ. કેવી રીતે તો કે જે કોઈ સ્ત્રીને ગર્ભ હોય અને પછી ડોક્ટર એમ કે સિઝેરિયન કરવું પડશે, પછી એ લોકો ક્યાં આવે? અમારી પાસે આવી અને કુંડળી બનાવે કે આમાં ઉચ્ચના ગ્રહો ક્યાં, સારામાં સારા ગ્રહો ક્યાં, સારું નક્ષત્ર ક્યારે, અને એ દિવસે આપણે સિઝેરિયન કરાવીને તો આ છોકરાની કુંડળીમાં સારા ગ્રહો રાય રહે, પણ કર્મ પ્રદાન વિશ્વ કરી રાખા. એમ ગ્રહ અનુકૂળ કરીને આપણે કુંડળીઓ બનાવીને એ દિવસે જન્મ કરાવીએ. એ ન થાય તો ઈશ્વરી પ્રકૃતિમાં વિક્ષેપ કર્યો ગણાય. ઈશ્વરી પ્રકૃતિમાં કોઈ દિવસ વિક્ષેપ ન કરાય. ભગવાન જ્યારે જન્મ દે અને ડોક્ટર એમ કે આ દિવસે જ કરવું પડે, એ દિવસે સિઝેરિયન થાય, બાકી કુંડળી જોઈ ન કરે. ઘણા લોકો કુંડળી મળે છે કામ કરો. ભગવાનને અનુકૂળ પંચાંગ થયું, કાગળિયાનો સમય થયો અને ભગવાન દુદુંબી નાદો વાગે છે આકાશમાં. શું સુંદર મજાનું સંકીર્તન થાય છે. સૂર્યનારાયણ ભગવાન અસ્તાચળમાં છે, મધ્યરાત્રિનો સમય છે. કાળાગ્રહની અંદર વસુદેવ અને દેવકી સંકીર્તન કરે છે અને ભગવાન શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરી અને પ્રાદુર્ભાવ કારાગૃહની અંદર પ્રથમ ભગવાન દેવકીના ઉદરથી ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. બોલ એ ચતુર્ભુજ નારાયણ ભગવાન જય, પુરાણ પુરુષોત્તમ ભગવાન જય, વેદ નારાયણ ભગવાન જય. હું કોઈ દિવસ ફૂલ ઉડાડતો નથી. શું કામ? લક્ષ્મીનું સ્વરૂપ છે. આવું મારી માન્યતા છે. તમારી માન્યતા હોય ન હોય, તમને ઉડાડવાની છૂટ. હું સુંદરકાંડમાં ફૂલ ઉડાડે ને તોય નથી ઉડાડતો. પુષ્પ વૃષ્ટિની વાત આવે એમાં સુંદરકાંડમાં, અને બેનો બધાય ઉડાડે, મારી ઘરવાળી ઉડાડે છે, પણ હું એને ના નથી પડી. તમે પણ ઉડાડો. આ મારી માન્યતા છે. હું પુષ્પ નથી ઉડાડતો. આપણે અહીંયા મૂકા એને હાથ અડાડી મારા હૃદયમાં આ પુષ્પને પધરાવું છું. લક્ષ્મીજીનો વાસ આપ સર્વના હૃદયમાં થાય. ભગવાન ચતુર્ભુજ સ્વરૂપમાં છે. બાબા, જો તમને ડર લાગતો હોય ને તો હવે મારું આ ચતુર્ભુજ રૂપ છોડું. આ દુષ્ટ મને મારી લાગશે, આ ટોપલામાં મને પધરાવી અને હું દ્વિભુજ વાળો થઈ જાઉં. આ ભગવાને જે પ્રમાણે કર્યું હતું એ પ્રમાણે થયું. આ બાજુ ટોપલો મુકાઈ ગયો અને યશોદા મૈયાએ આ બાજુ એક પુત્રીને જન્મ દીધો છે. ચિંતા થઈ શું કરવું, અને ચિંતા કરશો નહીં. હે બાબા, તમે મને આ ટોપલામાં લઈ અને મને ગોકુલમાં મૂકી જાઓ, મને વ્રજમાં મૂકી જાઓ. વ્રજ મને વાળું લાગે છે અને વ્રજની અંદર મને લઈ જાઓ. વસુદેવ મહારાજના ટોપલામાં પધરાવી ભગવાન કૃષ્ણને અને મસ્તક ઉપર ધારણ કર્યા. જેવા મસ્તક ઉપર ધારણ કર્યા એટલે જે બેડીઓ હતી ને એ બેડીઓ તૂટી ગઈ. ભગવાનનો પ્રાદુર્ભાવ થયો એટલે જે ચોકીદારો હતા એને એ સૂઈ ગયા, ગાઢ નિંદરમાં સૂઈ ગયા. તાળા આપોઆપ ખુલી ગયા અને વસુદેવ ભગવાનને લઈ અને ઝરમર વરસાદ વરસે છે. મેઘલી રાત છે, દેડકા ડ્રાવ કરે છે, મોરલાનો ક્યાંક ક્યાંકથી અવાજ આવે છે અને ક્યાંક ક્યાંક વીજળીનો ચમકાર થાય છે. આવું સુંદર દ્રશ્ય ભગવાનને લઈ અને વસુદેવ યમુનાજીમાં આવે છે. બે કાંઠે યમુના છે, પણ વસુદેવજીએ વિચાર કર્યો કે આ યમુના બે કાંઠે છે, ભગવાનને કેમ સામે લઈ જાઓ. અને વસુદેવજી એમાં યમુનાજીમાં ઉતરે છે. ત્યાં તો યમુનાજીમાં ધીમે ધીમે માર્ગ થવા લાગ્યો અને ભગવાનને લઈ અને વસુદેવજી
યમુનાજીમાં જાય અને યમુનાજી વસુદેવના ગળા સુધી આવી ગયા. ભગવાને ટોપલામાંથી પોતાનો ચરણ સ્પર્શ એને કરાવ્યો, ત્યાં તો માર્ગ થઈ ગયો અને વસુદેવ એને લઈ અને વ્રજની અંદર ગોકુળની અંદર આવે છે. અહીંયા મા યશોદાજી જે દીકરીનો જન્મ આપ્યો હતો એ દીકરીને લઈ અને વસુદેવજી પાછા આવે છે અને જેવા પરત આવ્યા કારાગૃહની અંદર અને દેવકીજીને કીધું જે પ્રમાણે યોજના હતી ભગવાનની એ પ્રમાણે પૂર્ણ રૂપે થવા લાગી છે. દેવકીજી વસુદેવજી પુત્રીને લઈને આવ્યા, જેવા પુત્રીને લઈને આવ્યા એટલે માયાનું બંધન થયું. પુનઃ પાછા જે કાંઈ પણ તાળા હતા એ આપોઆપ બંધ થઈ ગયા, બંધન થઈ ગયું અને વસુદેવને બેડીના બંધન થઈ ગયા અને જાહેરાત થઈ કે દીકરીનો જન્મ થયો છે. સૈનિકો જાગૃત થયા, જાહેરાત કરી કે દીકરીનો જન્મ થયો છે અને એને આપવા માટે વસુદેવ કંસ પાસે જાય છે અને કંસ એ બાળકીને જોઈ આ તો દીકરી છે, મને તો એમ કીધું હતું કે 8મો કાળ તારો છે એટલે છોકરો ઉતરી થયો તો મારા. પણ કંસે વિચાર કર્યો કે હવે કોઈનો ભરોસો નથી કરવો એટલે એ બાળકીના પગ પકડી અને ગોળ ગોળ ફેરવી અને સામી દિવાલમાં માર્યા. તો આ તો યોગ માયા હતી અને યોગ માયા એટલે વિંધ્યાચલ નિવાસિની ભગવતી માયા રૂપ છટકી ગઈ અને કૃષ્ણને કહેતી પણ ગઈ કે કૃષ્ણ હે કંસ તારો કાળ તો જન્મી ચૂક્યો છે. ચેતવણી આપતી ગઈ, માયા છે ને બધાને ચેતવણી આપતી જાય પણ આપણે માયાને વળગી રહી છે. આ માયા વિંધ્યાચલ નિવાસિની ભગવતી માયા રૂપ થઈ અને છટકી ગઈ. કંસે થયું કે હાલો મારવી હતી. આ બાજુ સવારનો પહોર છે અને બ્રહ્મ યશોદાના ઘરે આવે છે. જેવી રીતે સમુદ્ર ઉછાળા મારતો હોય એવા બધાના મન થઈ ગયા છે. સમુદ્રમાં જેવા તરંગ આવે ને એવા મનવાળા બધા થઈ ગયા છે. સુંદર મજાનો આનંદ થયો છે. સુનંદાજી સવારના પહોરમાં વહેલા જાગે છે. ગોકુળમાં સુનંદાજી આવ્યા. શું કામ? કે ભાભીને ત્યાં સંતાન અવતરિત થવાનું છે એટલે નણંદબા આવ્યા છે. આ સુનંદાજી આવ્યા અને સુનંદાજી આવી અને સવારમાં જોયું તો યશોદાજીના પડખામાં બાળક છે. યશોદાજીને ખબર નથી કે બાળક ક્યું છે અને સુનંદાજીએ જાહેરાત કરી કે હે નંદ બાબા આપકે ઘર લાલો ભયો હે. આવી સુંદર મજાની જાહેરાત કરી કે આ તો નંદ બાબા બહુ હર્ષ ઉલ્લાસમાં થયા અને તુરત જમનાજીમાં જઈ સ્નાન કરી આવ્યા. સ્નાન કરીને પાછા આવવાની તૈયારી કરે અને આ બાજુ આખા ગોકુળમાં ખબર પડી ગઈ કે ભગવાન પધાર્યા છે. પણ આ નંદ બાબાને ત્યાં પુત્રનો જન્મ થયો છે. આપણે હમણાં બધાય કરવી જ છે અને સુંદર મજાનો ઉત્સવ ઉજવવાની તૈયારી કરે છે. એટલા બધા આતુર છે ને કે હમણાં નંદભાઈઓ કરી નાખશે હમણાં. પણ મારું એવું છે કે હું કોઈ આતુરતા કરે તો વધારે તો નંદ બાબા યમુનાજીમાં સ્નાન કરવા માટે ગયા. અહીંયા ગોકુળમાં જેમ લાકડીઓ તાર મળે ને એમ બધાને ખબર મળી ગઈ. બધા એક પછી એક. તમને ખબર છે નંદ બાબાની છોકરાનો જન્મ થયો? તમને ખબર છે નંદ બાબાની દીકરાનો જન્મ થયો? અને બધાને જેમ જેમ ખબર મળી ને એમ બધા આવવા લાગ્યા અને જેમ જેમ આવતા ગયા ને એમ બધા ઉત્સવ મળ્યા કરવા. એમાં અમારા બ્રાહ્મણના એક માળી મારા નાની માં જેવા હશે તો નાની માં જેવો હશે અને આવ્યા જોયું બધું આ બધા શું કરે છે એ અરસામાં નંદ બાબા આવ્યા. લોકો આવતા ગયા જેમ જેમ આવતા ગયા ને કોક દહીં લઈ લેવો એને દહીં નાખ્યું,
કોક માખણ લઈને આવ્યો એને માખણ નાખ્યું, કોઈ મિશ્રી, કોઈ અનેક જાતના વ્યંજનો બધાની ઉપર પધરાવે છે, બધાની ઉપર પધરાવે. નંદ બાબા પૂછ્યા છે એ શું? કોઈ જવાબ નથી દેતું, કોઈ નહીં. એમાં અમારા માળી જેવા કોક માળી છે ને એ આવ્યા અને બધાની ઉપર યજમાનના આવેલા કાજુ બદામ કિસમિસ આ બધું જે કાંઈ હતું ને, આ કંચન ત્યાંથી આવ્યું, આ ગોદાવરી ત્યાંથી આવ્યું, આ બધું ત્યાંથી આવ્યું હોય એ બધું લઈ અને માળી પોતાના હાડીના છેડામાં, પેલાની બાજુ તો આમ હાડીના છેડામાં એટલે એ માળી હાડીના છેડામાં બધું લઈ અને આવતા હતા. એક છેડામાં આ કડીમાં ખોયો હતો, એક છેડો આયા અને બાકીનું આમ રહ્યું એમાં અબીલ ગુલાલ નાખ્યા અને આવીને બધાની ઉપર પધરાવવા લાગ્યા અને નંદ બાબા પૂછવા લાગ્યા કે આ બધું છે શું? અને ત્યારે એક ગોપ બાલકે એમ કીધું કે આજે તો નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો दियो घोड़ा दियो और दियो आलगी, आनंद भयो रे गनिया लाल की, नंद घेरा नंद भयो नंद घेरा नंद भयो रे गनिया लाल की, हाथी दियो घोड़ा दियो और दियो आलगी, हाथी दियो घोड़ा दियो और दियो बाल की, नंद घेरा नंद भयो नंद घेरा नंद भयो रे गनिया लाल की, नंद घेरा नंद भयो जय कन्हैया 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 लाल की, हाथी दियो घोड़ा दियो और दियो पालकी, हाथी दियो घोड़ा दियो और दियो पालकी, नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, 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 हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की, हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की, नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, हाथी दियो घोड़ा दियो, हे हाथी दियो घोड़ा दियो, नंद घेरा नंद भयो, नंद घेरा नंद भयो, हाथी दियो घोड़ा दियो, हाथी दियो घोड़ा दियो, नंद घेरा नंद भयो, हे नंद घेरा नंद भयो, नंद घेरा नंद भयो, हाथी दियो घोड़ा दियो, सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं वसुदेवं सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरु, श्री कृष्ण कलया लाल की जय। ભગવાનનો જન્મોત્સવ ઉજવાણો અને હવે ભગવાનની પૂજા અર્ચના આરતી
અને ભગવાનને ઝુલાવવાનું. જે કાંઈ પણ કરીએ એ બધું ઠાકોરજીને સમર્પિત કરીએ. તો એક આરતીબેનની કે ઓલો બ્લાઉઝ પીસ ઠાકોરજી કરવા ભગવાનની પૂજા ભગવાનનું પાલન આ કૃષ્ણનું સ્વરૂપ છો તો કે ઓલા કૃષ્ણ ક્યાં ભગવાનની પૂજા કરવા માટે પછી આગળ ભગવાનની આરતી પ્રસાદ લઈને આજની પૂજામાં કોણ પ્રસાદ લેતા આવો પ્રસાદ. ચાલો આવી જાઓ પૂજાની અંદર. ओम सत्याव्रतम सत्यमरां त्रिसत्यं सत्यस्य योनिं निहितं च सत्ये सत्यस्य सत्यं मृत सत्यनेत्रं सत्यात्मकं त्वां शरणं प्रपन्ना वाङ्मय स्वरूपाय नमः। श्री बालकृष्ण परमात्मने नमः। ध्यानम् आवाहनम् आसनं गन्धं वस्त्रं नैवेद्यं निवेदयामि। नाभ्यासिदन्तरिक्षघोषिष्णोद्योः समवर्तदापदिभ्यां भौमेरदिशः श्रोत्रा तथा लोकान् अकल्पयन्। ओम अथ जन्मोत्सवनी भेट पधरावजो। ओम हिरण्यगर्भः समावर्धताग्रे तस्य त्वष्टा विदधद्रूपमे तीतन्मर्तस्य देवत्व माजानवगरे। हिरण दक्षिणा भावे भारतीय मुद्रा समर्पयामि। ह्रीं इति प्रज्वाल्य ह्रीं रत्नेश्वर्यै नमः। नमस्कारः नमस्करोमि।
नतमस्तके उच्चै श्रवैः आरत्यं कुर्यात् भगवानની આરતી ઉતારજો. જય કાના કાળા પ્રભુ જય કાના કાળા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કામળ કાળા કામ કામળ બહુ કીધા ભલે કામળ બહુ કીધા માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ગીત ચોરી લીધા ઓમ જય કાના કાળા નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યા વાલે વૈકુંઠ ઉતાર્યા કાલિય મરદન ગીધા કાલિય મરદન ગીધા ગાયો ને ગાવી ઓમ જય કાના કાળા કચરી આંગણીએ વાલે ગોવર્ધન ટોયો વાલે ગોવર્ધન ટોયો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો જય જય ગિરધારી ઓમ જય કાના કાળા ગુણ તણો નહીં પાર કે મે નહીં આવે વાલા કે મે નહીં આવે જે જીવે પુકારે ને જીવે પુકારે પુનીત ગુણ ગાવે ઓમ જય કાના કાળા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસન્तं હૃદયારવિંદે ભવં ભવાની સહિतं નમામિ અયગિરિનંદિની નંદિતમેદિની વિશ્વવિનોદિની નંદનુદે गिरिवरविन्द्यशिरोधिनि वासिनि विष्णुविला श्रीनिधेशनुदे भगवति 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 है विधि कंठ कुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि शैलसुते आराधिक्यं समर्पयामि जले हि शीतलीकरणम् यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणां पदे पदे देवाभिवन्दनं देवताओने आरती आपजो देववन्दनं देवताभिवन्दनं पितृवन्दनं पित्रा सर्वे जनानाम् आराध्यं कुर्यातः सर्वेभ्यो देवेभ्यो नमः आराध्यं समर्पयामि આરતી અને પ્રસાદ તો તમે લઈ લો અને પછી પ્રસાદ અને આરતી બધાને આપી દો અને પરિવારના તમામ સભ્યોએ ભગવાનના જન્મોત્સવની યથાયોગ્ય ભેટ પૂજા ત્યાં કરી અને પરિક્રમા પછી કરશું પહેલા ઝુલાવી લેજો ભગવાનના પારણો પ્રસાદ જોજો આપી દો આરતી પ્રસાદની આરતી આપી દો અને આ ભગવાનને ઝુલાવી લે જે લોકો આ પેટ પૂજા પધરાવી અને ભગવાનને ઝુલાવી લો પછી બધાને પ્રસાદને આરતી દીધું આપી દો અને પછી પરિક્રમા કરવાની છે પણ આપણે આ બધું લઈ લીધું
અમારા છોકરાઓ છે ને બેઠો ને હમણાં નાખતા કમલી દે ભગવાનને ઝુલાવી લેજો બધા આપણા પરિવારના એમને લગાડવાનું છે લવાય છે ને. એને તો બહુ ભાવે પેંડી. એના ભીનો મારો કાનો આ પસાર આપજો એક જણને જો ને આપણે Thank you.
હાલો પરિક્રમા કરી લેજો. પરિક્રમા કરવાની છે.
ભગવતે વાસુદેવાય ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः कृष्णकनैयालाल की जय રાધિકામાં જવાના આપો આપો બીજું હોત આપો જો આવી બધા છોકરાઓને કીધું તું બસ જો પછી મારે ડાયાબિટીસ વધી જાય ક્યાં લઈ જાઉં તમે ત્યાં જઈ રાખો એમને જ ખબર પડતી તો ખાય બાકી હતું ભાભી છોકરા હાલો પીડા પીડા કટ કેમ કરીએ